જય ખેડૂત સમાજ, ખેડૂત મિત્રો. રાજ્ય સરકારે જમીન માપણીમાં થયેલી ભૂલોને સુધારવા વધુ એક વખત તારીખ લંબાવી છે. તારીખ પે તારીખનો સિલસિલો ફરી એક વખત રાજ્ય સરકારે જાળવી રાખ્યો છે. જમીન માપણીમાં થયેલી ભૂલોના કારણે ખેડૂતોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી અને એક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. એના માટે રાજ્ય સરકારે વારંવાર નિર્ણયો પણ બદલ્યા, પરંતુ ખેડૂતોનું કશું ભલું થયું નહીં. ખેડૂતોના માથે ફક્ત ને ફક્ત હેરાનગતિ જ રહી. એ હેરાનગતિની હવે વધુ એક તારીખ પડી છે. આ નવી તારીખ છે 31 ડિસેમ્બર 2026. એટલે વધુ એક વર્ષ સુધી ખેડૂતો આના માટે અરજી કરી શકશે. ખેડૂતો અનેકવાર અરજી કરી ચૂક્યા છે. અરજી કર્યા બાદ રીસર્વે માટે કોઈ જતું નથી અથવા તો ભૂલો સુધરતી નથી. એની એ જ ભૂલો રિપીટ થયા કરે છે ને ખેડૂતોએ હેરાન થવું પડે છે. એટલે વારંવાર થતી અરજીઓની પ્રક્રિયા હવે ક્યારે ખતમ થશે, ક્યારે ફાઇનલ આનો નિર્ણય લેવાશે ને ક્યારે આ જે ભૂલો છે તે સુધરશે, તેના માટે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. પણ હજી જો તમારે અરજી કરવાની બાકી હોય તો ફરી એકવાર અરજી કરવાની તારીખ લંબાવી છે. 31 ડિસેમ્બર 2026 સુધી તમે અરજી કરી શકો છો. એટલે અરજી કરી દેજો, જેથી કરીને જ્યારે પણ આ પ્રક્રિયા હાથ ધરાય ત્યારે તમારી જમીનમાં જે ભૂલો છે તેને સુધારી શકાય અને તેને યોગ્ય નિર્ણય લઈ શકાય. જમીનમાં જે માપણીમાં ભૂલો રહી એના કારણે આખા સર્વે નંબરો બદલાઈ ગયા. ખેડૂતોએ હેરાન થવું પડ્યું. જામનગરનો જે કિસ્સો આપણે જોયો હતો, એક ખેડૂતના ખેતરમાં પવનચક્કી લાગી ગઈ, કારણ કે એ ખેડૂતનું ખેતર ખરાબા તરીકે દર્શાવ્યું હતું ને એમનો જે નંબર છે બીજે આવ્યો હતો. આવી અનેક ભૂલો થઈ છે ને એના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે. આ મુશ્કેલી સુધારવાના બદલે સરકાર જાણે તારીખ ઉપર તારીખ આપતી હોય એ પ્રકારનો ઘાટ છે. મહેસૂલ વિભાગે નવી એક તારીખ આપી છે. આ તારીખ સુધીમાં ખેડૂતોએ અરજી કરવાની છે અને અરજી કરવાની તારીખ છે 31 ડિસેમ્બર 2026. હજુ પણ જો તમારે અરજી કરવાની બાકી હોય તો આ તારીખ સુધીમાં અરજી કરી દેજો. જય જવાન, જય કિસાન.